ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં આગામી 9 સપ્ટેમ્બરે યોજાનારી ડિરેક્ટરોની ચૂંટણી પહેલા મતદાર યાદીને લઈને વિવાદ સર્જાયો છે। જાગૃત અરજદારે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં લેખિત રજૂઆત કરીને મતદાર યાદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ કર્યા છે। રજૂઆત મુજબ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલી સહકારી મંડળીઓમાં સામાન્ય રીતે 11 જેટલા ચૂંટાયેલા ડિરેક્ટરોને જ મતાધિકાર હોય છે, પરંતુ તાજેતરમાં જાહેર કરાયેલી મતદાર યાદીમાં કેટલીક મંડળીઓમાંથી 21 જેટલા ડિરેક્ટરોના નામ સામેલ હોવાનું સામે આવ્યું છે। અરજદારે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય મતદાર યાદી જાહેર કરવાની તેમજ ચૂંટણી સંપૂર્ણ લોકશાહી અને પારદર્શક રીતે યોજવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે। એની શરૂઆતની યાદી કરી એ બહાર પડી લગભગ 2 તારીખે। તો યાદીમાં જોવામાં આવ્યું, અભ્યાસ કરવામાં આવ્યો તો એડીએ તમામ યાદીમાં 21 સભ્યોવાળી મંડળીઓ 11 હતી। તો એ મંડળીઓની તપાસ કરવામાં આવી તો જે સરકારી નેતાઓ આપણા ઘણા ગાંઠા છે એ લોકો પોતાને લાગતી વળગતી મંડળીઓમાં 21 સભ્યો કર્યા અને આ ચૂંટણીના પરિણામ એક તરફી આવે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે। એટલા માટે અમે અરજી કરી, રજિસ્ટ્રાર સાહેબને અરજી કરી હતી તો રજિસ્ટ્રાર સાહેબે એનો નોટિસ આપીને બોલાવડાયા છે। તમામ મંડળીઓને, સેક્રેટરીઓને એમના 5 વરના અહેવાલ મંગાઈ અને એની તપાસ કરશી। પણ આ સરકારી માળખું છે એ અમને પણ શંકા છે કે આ પણ નિર્ણયો લેશે કે કોઈ સિસ્ટમ થઈ અને ફેરફાર। 20 સપ્ટેમ્બરે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાનારી છે તો અમે સાંભળ્યું છે કે એની મંડળીઓમાં 11 સભ્યો હોય છે પણ અમુક મંડળીઓમાં 21 સભ્યો ખોટી રીતે નામ દાખલ કરેલ છે। તો ખેડૂતોનો હિત થાય અને આ લોકશાહી પદ્ધતિથી ચૂંટણી થાય એવી અમારી માંગ છે। અને જો ભવિષ્યમાં જો આ પદ્ધતિથી નહીં થાય અને મેન્ડેટ નાબૂદ નહીં થાય પદ્ધતિથી તો અમે